કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 9/3/2026 અને વાર થયો મિત્રો સોમવારનો દિવસ. સોમવારનો દિવસ ઉગ્યો તો છે પણ ક્યારે આથમી જાય એની રાહ જોઈએ છે કે ભાઈ ફટફટ પાર આવે. કેમ મિત્રો કે 700 અંક નિફ્ટી માઇનસ ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે. 700 પોઈન્ટ્સ, 700 અંકનો ઘટાડો દેખાઈ રહ્યો છે. આજે તો એવું લાગે છે મિત્રો કે ગઈ ભેંસ પાણીમાં. લગભગ 3-4 કદાચ ખુલ્યા પછી વધારે તૂટતું દેખાવા જોવા મળે, કદાચ રિકવર પણ થાય. ક્યાંય દૂર દૂર સુધી કોઈ એવો અણસાર આવતો નથી કે યુદ્ધ બંધ થાય. મચક જ નહીં આવતા પેલા ટ્રમ્પભાઈ તો કે હવે તો અમારે તો બધું પતાવી જ નાખવું છે. એટલે ભાઈ તમારે પતાવવામાં હોય પતાવી નાખશો તમે બધા. ખરું મિત્રો. આજે તો તમે જુઓ ક્રૂડ ઓઇલમાં બે જાતના ક્રૂડ ઓઇલ હોય છે. એમાં એક નાઇમેક્સમાં ટ્રેડ થતું હોય છે, એક તમારું બ્રેન્ટમાં થતું હોય છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ડોલરમાં ભાવ જોવા જઈએ તો 22-24% પ્લસ બતાવી રહ્યું છે, 26% પ્લસ. $113 છોતરા કાઢ નાખ્યા. અને પેલું બીજું કયું નાઇમેક્સ $115. ચર્ચા કરવાની છે એના વિશે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું, આગળ પણ વિડીયોમાં આપણે બે ત્રણ દિવસ પહેલાંના વિડીયો તમે જોજો. એમાં આપણે ચોખ્ખું કહેલું છે કે નવી ખરીદારી હાલ કરશો નહીં, શાંતિ રાખજો, ઉતાવળ ના કરતા. બહુ જ સારા સમય આવશે, સારું ખરીદવાનો સમય પણ આવશે. એક સમય થોડું ઊંચું લેવું પડે ને એ પોસાશે, બાકી પટકાતું હોય એને પટકાવા દો બરાબર. કહ્યું તું ને મિત્રો. આ તમને શબ્દો મારા યાદ રાખજો. ઘણા લોકો તો ઉતાવળ કરતા હતા, લઈ લો આટલો ભાવ આવી ગયો. એટલે આ ભાઈ જપને મારા ભાઈ ફેંકી દેશે બજાર. અને લેવાની ઈચ્છા હોય ને તમારે તો 3 સ્ટોક્સ આપવું જોઈએ. 3 સ્ટોક્સ આવા માહોલમાં 3 સ્ટોક્સ ભેગા કરજો, મજા આવશે તમને. 3 સ્ટોક્સના નામ પણ આપું છું તમને. એ પહેલા જોઈ લઈએ આપણે શુક્રવારે છેલ્લે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા. ફટાફટ આપણે આછી પાત્રી માહિતી લઈ અને ફટાફટ આપણે ટ્રેક ઉપર આવી જઈએ મિત્રો. તો નિફ્ટી 315 અંકના ઘટાડા સાથે 24,450 અંક બંધ જોવા મળી છે. સેન્સેક્સ પણ 1,097 અંકના ઘટાડા સાથે 78,918 અંક બંધ જોવા મળ્યો. ખરું ને. આ નિફ્ટી અને સેન્સેક્સની વાત કરીએ. હવે એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ. તો એફઆઈઆઈએ એઝ ઇટ ઇઝ 6,030 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી. ડીઆઈઆઈએ 69,171 કરોડની એટલે કે 6,971 કરોડની ખરીદારી કરી. વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ. તો જ્યુપિટર વેગન 17.2% ચડ્યો. રેલવે સ્ટોક્સ મિત્રો શુક્રવારે તેજીમાં ચાલતા હતા. કિર્લોસ્કર બ્રધર 10.2%ની તેજી હતી. ઇરકોન ઇન્ટરનેશનલ રેલવે સ્ટોક્સ છે મિત્રો 9.9%ની તેજી હતી. રેડિકો ખેતાન 7.8%ની તેજી. યુનાઇટેડ બ્રિવરીજીસ 6.6%ની તેજી હતી. ભારત ડાયનેમિક્સ મેં તમને ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું મિત્રો કે ડિફેન્સ અને ઓઇલ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો, એ તમને તારશે આવા બજારમાં. 5.9%ની તેજી. એજીસ વોપાક 10.82%, સોરી 5.82%ની તેજી જોવા મળી. હવે ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ. તો એલટી ફૂડ 8.5% તૂટી ગયો. તેજસ નેટવર્ક 5.5% નીકળી ગયો. વેદાંત ફેશન 5.4% નીકળી ગયો. માસ્ટેક જે આઈટી કંપની છે 4.4% નીકળી ગયો. ગોદરેજ પ્રોપર્ટી 4.4% નીકળી ગયો. મહાનગર ગેસ એમજીએલ જેને કહીએ છીએ 4.3% નીકળી ગયો. અને પ્રદીપ ફોસ્ફેટ 4.2% નીકળી ગયો મિત્રો. આ બધી વાત થઈ ગઈ શુક્રવારના બજારની. હવે આજે કશું જ કરવાનું નહીં, શાંતિથી આજે નિહાળો, જુઓ, માણો. કઈ જ નહીં, તૂટે છે તૂટવા દો. શું કરશો? ખરીદતા નહીં. હાલ ખરીદવું નથી.
શાંતિથી જોયા કરો. અને જો તમને બહુ જ ખરીદવાની ઈચ્છા થાય ને તો 3 સ્ટોક્સ આપી દઉં છું. એ 3 સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. 3 સ્ટોક્સમાં તમને કદાચ તમારો પોર્ટફોલિયો કોઈને રીબેલેન્સિંગ કરવું હોય તો પણ એમાં શિફ્ટ થઈ શકો છો તમે. કયો 3 સ્ટોક્સ આપું તમને? એ 3 સ્ટોક્સના નામ તમારી સમક્ષ ફરીથી આજે આપી દઉં છું. ગઈકાલે તો એક બે તો એમાં હતા જ. પહેલા નંબરનો સ્ટોક છે મિત્રો, એનું નામ છે ઓઇલ ઇન્ડિયા. ક્રૂડ આટલું બધું ભડકે બળતું હોય એટલે સૌથી મોટો બેનિફિશિયરી કોણ? ઓઇલ ઇન્ડિયા. જેમ ક્રૂડના ભાવ વધે એમ એનો નફો વધે. એટલે મિત્રો ઓઇલ ઇન્ડિયા મોસ્ટ બેનિફિશિયરી ઓફ ધીસ ટાઈમ. બીજા નંબરનો સ્ટોક્સ મિત્રો આપું છું, એનું નામ છે ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ. નેચરલ ગેસ પણ આજે 8 થી 9% પ્લસ બતાવે છે કોમોડિટીમાં. એના ભાવ પણ અત્યારે ઉછાળામાં ચાલી રહ્યા છે. એટલે ઓએનજીસી મોસ્ટ બેનિફિશિયરી ઓફ ક્રૂડ ઓઇલ. ક્રૂડ ઓઇલમાં પણ એને મોટો ફાયદો થતો જોવા મળે છે. ત્રીજા નંબરનો સ્ટોક છે મિત્રો, એનું નામ છે હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન લિમિટેડ. હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન કોર્પોરેશન એટલે ટૂંકમાં HOEC તરીકે ઓળખાય છે. એમાં ધ્યાન રાખજો. એ પણ ક્રૂડ ઓઇલ જમ્પ મારે ને તો એ પણ જમ્પ મારતો હોય છે. એટલે 3 સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. કોઈને પણ આ 3 સ્ટોક્સ ઉપર તમારે સેફટી છુપાવવા માટે આવા બજારમાં જ્યાં છુપાવવું હોય ને કોઈને, તો આવા સ્ટોક્સમાં છુપાઈ જવાય તો બચી જવાય. પેલી નહીં કહેતા પેલી ગોળીઓ વાગતી હોય ચારે બાજુથી, તો તમારે ક્યાં હંતાવાનું? તો હંતાવવું હોય ને તો આવા સ્ટોક્સમાં હંતાવાય. ખરું ને? એટલે ઓએનજીસી, પછી ઓઇલ ઇન્ડિયા અને HOEC હિન્દુસ્તાન ઓઇલ એક્સપ્લોરેશન. હવે એક ચોથા નંબરનો સ્ટોક્સ આપું છું, તમને કોઈ ખબર જ નહીં હોય. વેદાંતા લિમિટેડ. તમને બધાને એવું થતું છે આ તો કોપર વાળો સ્ટોક છે. કોપર વાળો છે અને ક્રૂડ ઓઇલ વાળો છે. 5 ધંધા એક સાથે ચલાવે છે આ ભાઈ વેદાંતા. એનર્જી વાળો છે એનો. જે પહેલા તમને યાદ હોય, આજથી 10 વર્ષ પહેલાની વાત કરું, ક્રેન એનર્જી કરીને એક કંપની હતી જે લિસ્ટેડ હતી. એ પણ આ ઓએનજીસીના જેવું જ કામ એનું. એને એક્વાયર કોણે કરી હતી? વેદાંતા લિમિટેડે. એટલે વેદાંતામાં પણ આનું ક્રૂડ ઓઇલનું કામકાજ ખરું પાછું ભાઈ. એટલે આજે વેદાંતામાં કદાચ તેજી થાય તો નવાઈ ના પામતા. ખરું ને મિત્રો? એટલે આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. અને બને ત્યાં સુધી મિત્રો, ખરાબ સમય છે, યુદ્ધનો માહોલ છે, ડરવાની જરૂર નથી, પેનિક થવાની જરૂર નથી, અને શાંતિથી સમયને પાસ આઉટ કરવાનો સમય છે. ખરાબ થવાનું છે એ તો આપણને દેખાય જ છે કે ભાઈ 700 અંક નિફ્ટી માઇનસ બતાવે છે, એટલે પોર્ટફોલિયો તો લાલ ગુમ રહેવાનો તમારો. આ તૈયારી સાથે જ ઉતરજો. પણ નવું એવરેજ કરવાની કોશિશ અત્યારે કરતા નહીં. અમુક પાછા શું થાય, આમ રઘવાયા થાય કે લાઈન થોડી એવરેજ કરી લઉં. અરે ભાઈ જપજો અને થોડી પોતાની જાતને કાબૂમાં રાખજો. ઉતાવળ ના કરતા. આવું મેં તમને 3-4 સેશનથી કહેતો આવ્યો છું કે હાલ કોઈ ખરીદારી કરવાની ઉતાવળ કરતા નહીં. કહ્યું તું કે નહોતું કહ્યું? મેસેજમાં જણાવજો કોમેન્ટ કરીને કે આપણે આ વાત થઈ હતી કે નહોતી થઈ. તમારા ફાયદા માટે આપણી ચેનલમાં હંમેશા સબસ્ક્રાઈબર, વ્યુઅર અને ઇન્વેસ્ટરના રોકાણના હિત માટેની ચર્ચા કરવામાં આવે છે. અને એના કારણે જ તમારા પોર્ટફોલિયોની અંદર કંઈક વધારે ખાના ખરાબી ન થાય, એના થકી આપણે મહેનત કરીએ છીએ મિત્રો.
અને આ અત્યારે આવા માહોલમાં જ્યારે બહુ બધું ક્રૂડ ઓઇલ આજે વધી ગયું છે, તમને ખબર છે ક્રૂડ ઓઇલ વધે એટલે શું થાય? કોઈ તમને બધાને તો એમ હશે કે ક્રૂડ ઓઇલ વધે તો ચમ આવું બધું બોલે. ક્રૂડ ઓઇલ વધે ને તો મોંઘવારી વધે, પેટ્રોલ ડીઝલના ભાવ વધે, વધારવા જ પડે પેટ્રોલ ડીઝલના ભાવ. કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે, કેમ વધે? તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પોસાય નહીં ભાઈ, બહારથી ક્રૂડ આટલું બધું મોંઘું આવે, $20, હમણાં શુક્રવારે પાછું $15-12 તો એ દાળ વધી ગયું, આજે $20-25 વધી ગયું. તો આટલું મોંઘું ક્રૂડ એ મંગાવે તો પછી અહીંયા એને હું સસ્તું પેટ્રોલ આપવાનું? દાખલા તરીકે ₹50ની વસ્તુ ખરીદી બહારથી અને પહેલા 55 વેચતા હતા, હવે ₹50 વાળી વસ્તુ ₹70 થઈ જઈ, તો હવે એ 55 વેચે તો નુકસાન જાય કે ના જાય? આ IOC, BPCL અને HPCL આ ત્રણેય કંપનીઓ આજે તૂટવાની છે. તૂટવાની મીન્સ કે આજે એમાં વેચવાલી જોવા મળશે વધારે પડતી. કેમ કે ક્રૂડ ઓઇલ વધી જાય એટલે આને તો નુકસાન જાય, એટલે આ ત્રણ કંપનીઓ ક્રૂડ ઓઇલ વધે તો આ ત્રણ કંપનીઓ તૂટે. કઈ IOC, BPCL અને HPCL ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેને કહીએ છીએ. અને કઈ કંપનીઓ વધે? જે ક્રૂડને રિફાઇન કરે છે, જે ક્રૂડ પોતે ઉત્પન્ન કરે છે, એવી કંપનીઓ કમાય, પ્રોફિટ વધારે થાય. કારણ કે ક્રૂડનો ભાવ વધ્યો એટલે બાર વધારમાં ક્રૂડ વેચે, પૈસા મળવાના વધારે. સીધી ને સિમ્પલ વાત. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી ભોળેનાથના ચરણોમાં, સૌથી મોટા દેવને આજે યાદ કરીએ આપણે અને ભોળેનાથના ચરણોમાં અમને પ્રાર્થના કરીએ. થેન્ક યુ.